ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું હતું કે સમીકરણો આપેલા હતા તેના પરથી તેનો ઉકેલ શ્રેણિકની મદદથી મેળવો. આજે અહીંયા આપણે ચેપ્ટર 4 માં સ્વાધ્યાય 4.6 ના એક્ઝામ્પલ સમ જે છે તે આપણે જોવાના છે. સ્વાધ્યાય 4.6 ની અંદર ફર્સ્ટ સમ, તો તેની અંદર પહેલા જે ફર્સ્ટ ઓફ ઓલ જે સમ આપેલા છે તેની અંદર આપણને સૂચના આ રીતની આપેલી છે. નીચે આપેલા સમીકરણોની સહતિની સુસંગતતા ચકાસો. મીન્સ કે સુસંગત છે કે નહીં. તો એના માટે આપણો ફર્સ્ટ વિડિયો લેક્ચરમાં મેં તમને સમજાવ્યું તે પ્રમાણે સૌથી પહેલા આપણે એના ઉપરથી બે વ્યાખ્યાઓ ડિફાઇન કરી હતી. તો તેનો જ અહીંયા ઉપયોગ થાય છે. મેં ત્યારે તમને કીધું હતું કે સ્વાધ્યાય 4.6 ના પહેલા જે સમ આપેલા છે તેની અંદર વ્યાખ્યાનો ઉપયોગ થાય છે. તો ફરીવાર આપણે વ્યાખ્યા રિપીટ કરીએ. તો વ્યાખ્યા એ રીતની હતી કે જો સુસંગત ક્યારે થાય? સુરેખ સમીકરણોની સહતિ સુસંગતતા ક્યારે દર્શાવશે? તો કે આપેલા સમીકરણો એટલે કે સુરેખ સમીકરણ સહતિનો ઉકેલ એક અથવા એક કરતા વધારે હોય અથવા તો તેનું અસ્તિત્વ હોય તો તેને આપણે સુસંગતતા કહીશું. અને જો તેનો ઉકેલ અસ્તિત્વ ધરાવતો ન હોય તો તે સુસંગત થશે નહીં, એટલે કે અસંગતતા થશે. તો તેના માટે આપણે એક્ઝામ્પલ આપેલા છે આપણને. ફર્સ્ટ એક્ઝામ્પલ x + 2y = 2, 2x + 3y = 3. આ બે સમીકરણો આપેલા છે. તો તેની આપણે આ જે સમીકરણો છે તેની સુસંગતતા ચેક કરીએ. તો સૌપ્રથમ સોલ્યુશનની અંદર આપણને સમીકરણોને શ્રેણિકની અંદર કન્વર્ટ કરવા પડશે. એટલે કે કયા સ્વરૂપમાં આપણે લખશું? ax = b. હવે ax = b ની અંદર આપણને ખ્યાલ છે સૌપ્રથમ શ્રેણિક a કોના દ્વારા મળશે આપણને? તો કે આપેલા સમીકરણોના x અને y જે ચલ આપેલા છે વેરીએબલ તેના સહગુણકોથી બનતો શ્રેણિક. તો અહીંયા ફર્સ્ટ જે સમીકરણ આપેલું છે આપણને x + 2y, તો x નો સહગુણક 1, y નો સહગુણક 2. તો પ્રથમ હાર થશે 1 2. નેક્સ્ટ બીજું જે સમીકરણ આપણને આપેલું છે એ છે 2x + 3y. તો તેના સહગુણકો લઈએ x અને y ના 2. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો x = શું આવશે? તો કે x અને y જે વેરીએબલ આપણને આપેલા છે b, d = કોન્સ્ટન્ટ જે વેલ્યુ છે તેનાથી બનતો શ્રેણિક 2. અહીંયા આપણે ઉકેલ મેળવવાનો નથી, તો ખાલી ચેક કરવાનું છે સુસંગતતા છે કે નહીં. તો એ ચેક કરવા માટે આપણે વિકલ્પ 2 જોયા હતા. ઉકેલ માટેની જે પદ્ધતિ ફર્સ્ટ વિડિયો લેક્ચરમાં જે જોઈ હતી તે પ્રમાણે અહીં આપણે ઉકેલ મેળવવામાં બે વિકલ્પો જોયા હતા. પહેલો વિકલ્પ શું હતો? તો કે determinant of a does not equal to 0 થવું જોઈએ. એટલે શું થશે? તો કે 0 નહીં થાય એટલે કે એનો ઇન્વર્સ મળશે. આપેલ શ્રેણિકનો ઇન્વર્સ એટલે કે વ્યસ્ત શ્રેણિક મળશે. એટલે કે તેનો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે તો તેનો ઉકેલ મળે છે તો જ ઇન્વર્સનું અસ્તિત્વ હોય. માટે જો determinant of a does not equal to 0 થશે તો આપેલ સમીકરણો જે છે સમીકરણ શાંતિ તે સુસંગતતા દર્શાવે છે, એટલે કે તેનો અનન્ય ઉકેલ મળે છે. અને જો ઉકેલ ન મળે તો તે સુસંગતતા દર્શાવતી નથી. તો આપણે અહીંયા determinant of a ફાઇન્ડ કરીએ. તો determinant of a મેળવવા માટે આપણને જે શ્રેણિક a છે તેને determinant માં કન્વર્ટ કરીએ એટલે કે નીચે એકમાં ફેરવીએ. તો 1 2 2 3 નીચે એકનું મૂલ્ય મેળવીએ. નીચે એક અહીંયા દ્વિઘાત નીચે એક આપેલો છે તો તેનું મૂલ્ય કઈ રીતના મળશે વિદ્યાર્થી મિત્રો? પ્રથમ જે અગ્ર વિકર્ણ છે તેનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર. 1 * 3 means 3 minus 2 * 2 4. આન્સર થશે -1. જે શું થશે?
determinant of A does not equal to 0. Determinant of A is equal to -1. એટલે કે આપણને ડિટર્મિનન્ટ નો આન્સર 0 મળતો નથી. એટલે કે A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. માટે આપેલ સમીકરણોનો ઉકેલ શક્ય છે. એટલે કે શું બનશે આપણને કે આપેલ સુરેખ સમીકરણોની સંતિ સુસંગતતા દર્શાવે છે. અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ કમ્પ્લીટ થશે. લાસ્ટમાં તમારે લખવાનું રહેશે કે આપેલ સુરેખ સમીકરણોની સંતિ સુસંગતતા દર્શાવે છે. અહીંયા એક્ઝામ્પલ કમ્પ્લીટ થશે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એમાં પણ એ જ રીતના આપણને પદ્ધતિસર કાઉન્ટ કરવાનું રહેશે. 2x - y = 5, x + y = 4. તો સૌપ્રથમ શું ફાઇન્ડ કરવાનું રહેશે? ડિટર્મિનન્ટ ઓફ A. તો વિદ્યાર્થી મિત્રો એ તમે જાતે સોલ્વ કરી શકો. સેમ વે સેમ પ્રોસેસ, જે મેથડ અહીંયા મેં તમને સમજાવી છે એ જ મેથડનો ઉપયોગ કરવાનો છે. તો આ જ મેથડથી તે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે જે અહીંયા રકમ તમને આપેલી છે. તમે જાતે ટ્રાય કરજો. જો ન થાય તો તમે મને કોમેન્ટની અંદર કહી શકો છો. તો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે તે સોલ્વ કરીશું. બીજો જે એક્ઝામ્પલ જે સમ છે એ તમે જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો. અહીંયા આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. થોડોક અહીંયા આની અંદર મેથડની અંદર થોડો ડિફરન્સ આવે છે એટલા માટે આપણે તે જ ફાઇન્ડ કરવાનું છે, ચેક કરવાનું છે સુસંગતતા છે કે નહીં, કન્સિસ્ટન્ટ છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. એક્ઝામ્પલમાં આપણને સમીકરણો આપેલા છે x + 3y = 5, 2x + 6y = 8. આપણને બે સમીકરણો આપેલા છે તો તે સુસંગત છે કે નહીં તે ચેક કરવાનું છે. તો સૌથી પહેલા તમને હવે ધીમે ધીમે થોડો આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતના આપણે એક્ઝામ્પલ જે છે એનું સોલ્યુશન માટે સ્ટાર્ટ ક્યાંથી કરશું. તો કે સૌપ્રથમ ax = b સ્વરૂપમાં સમીકરણ જે આપેલા છે તેને શ્રેણિકના સ્વરૂપમાં કન્વર્ટ કરીએ. તો અહીંયા આપણે શ્રેણિક a શું થશે? તો કે આપેલા સમીકરણોમાં x અને y ના સહગુણકોથી બનતો શ્રેણિક. તો અહીંયા શું આવશે? 1 3 2 6. હવે તમે ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ x = xy સેમ. નેક્સ્ટ b = 5 8. આપણી પાસે જે સમીકરણો છે તેની શ્રેણીમાં કન્વર્ટ કર્યા. હવે જો આ જે શ્રેણીકો છે તેને તમે આ સ્વરૂપમાં લખશો તો સમીકરણને શ્રેણીના ફોર્મમાં કન્વર્ટ કરીએ. એટલે આનું સિમ્પ્લિફાય કરશો એટલે તમને સમીકરણ જ મળશે. તો સૌપ્રથમ સુસંગતતા ચેક કરવા માટે આપણે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીએ છીએ. તો ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણને ખ્યાલ છે ડિટર્મિનન્ટ ઓફ A = તો કે આપેલ જે શ્રેણિક છે એને આપણે ડિટર્મિનન્ટમાં કન્વર્ટ કરીએ છીએ. એટલે કે નીચે એક સ્વરૂપમાં ફેરવીએ છીએ. 1 3 2 6. તમે જોઈ શકો છો શ્રેણિકને બે નીચે એકની અંદર કન્વર્ટ કરી. હવે આની વેલ્યુ ફાઇન્ડ કરીએ. નીચે એકનું મૂલ્ય દ્વિહાર નીચે એક છે માટે તેનું સિમ્પ્લિફાય કરીએ. મૂલ્ય મેળવવા માટે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર 1 * 6 6 માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર 2 * 3 6 6 - 6 0. ડિટર્મિનન્ટ ઓફ A = 0. હવે અહીંયા ફરીવાર ફર્સ્ટ વિડિયો લેક્ચરમાં જે આપણે બે વિકલ્પ જોયા હતા તેની થોડું રિવિઝન કરાવી આપું. ફર્સ્ટ જે વિકલ્પ હતો આપણી પાસે તેની અંદર આપણે જોયું હતું કે ડિટર્મિનન્ટ ઓફ A does not equal to 0 હોવો જોઈએ. તો આપણને A ઇન્વર્સ નું અસ્તિત્વ મળશે. A ઇન્વર્સ મળશે એટલે કે તેનો ઉકેલ મળશે. હવે અહીંયા તમે જોઈ શકો છો વિકલ્પ 1 જે છે તેનો ઉપયોગ આપણે કરી શકશું નહીં. માટે બીજો વિકલ્પ
બીજા વિકલ્પમાં એ રીતનું હતું કે ડિટર્મિનન્ટ ઓફ a = 0 જો આવે તો તેના માટે આપણે બે ઓપ્શન લીધા હતા કે adjoint a into b = 0. બીજી કન્ડિશન adjoint a into b does not equal to 0. તો adjoint a into b = 0 થશે તો એનો મીનિંગ એવો થશે કે આપણને જે સમીકરણો આપેલા છે તેના અનંત સંખ્યામાં ઉકેલ મળશે અથવા તો ઉકેલ મળશે નહીં. તો એનો મીનિંગ એવો થયો કે ઉકેલ મળે છે તો એ સુસંગત થશે અથવા તો ઉકેલ ન મળે તો એ સુસંગત નથી. તો જ્યારે adjoint a into b = 0 થશે તો સુસંગત હોય પણ ખરા અને ન પણ હોય. તો આ જે ઓપ્શન છે તેમાં એ રીતે થશે adjoint a into b does not equal to 0 એટલે કે એનો મીનિંગ એવો થશે કે આ જે આપણને ઓપ્શન આપેલો છે તેની અંદર આપેલા સમીકરણોનું ઉકેલનું અસ્તિત્વ નથી માટે સુસંગત થશે નહીં, સુસંગત નથી. તો અહીંયા આપણે ડિટર્મિનન્ટ ઓફ a જે ફાઇન્ડ કર્યો = 0 માટે વિકલ્પ નંબર 2 ઓપ્શનમાં આપણી પાસે આવશે. વિકલ્પ નંબર 2 ચેક કરીએ તો તેની અંદર બે કન્ડિશન છે. તો એની અંદર આપણે ફાઇન્ડ શું કરવું પડશે adjoint a into b નો આન્સર શું આવે છે તેનું સિમ્પ્લિફાય શું થાય છે તે આપણે ચેક કરવું પડશે. adjoint a into b મેળવવા માટે આપણી પાસે જે શ્રેણી a છે તેનો adjoint a આની પહેલા જે વિડિયો લેક્ચર હતો એની અંદર પણ આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કર્યો તેમાં આપણે adjoint a મેળવતા શીખ્યા હતા. ફરીવાર ત્યારે મેં તમને ડાયરેક્ટ સમજાવ્યું હતું કે કઈ રીતના જ્યારે 2x2 મેટ્રિક્સ શ્રેણિક આપ્યો હોય ત્યારે આપણે કઈ રીતના adjoint a મેળવી છે. પણ આજે હું તમને પદ્ધતિસર સમજાવું છું. સૌપ્રથમ જે આની પહેલાના જે વિડિયો લેક્ચર છે તેમાં ત્રિહાર એટલે કે 3x3 મેટ્રિક્સ હતો તો એની અંદર આપણે adjoint a જે મેળવતા હતા એ જ મેથડ અહીંયા એપ્લાય થાય છે. બંને મેથડથી તમે ડાયરેક્ટ શોર્ટ મેથડથી પણ સોલ્વ કરી શકો. તો સૌપ્રથમ આપણને જે શ્રેણિક આપેલો છે તેનો adjoint a મેળવવા માટે તમામ ઘટકોના સહઅવયવો મેળવવા પડે. તો પ્રથમ ઘટકનો સહઅવયવ એટલે શું થશે a11. તો a11 કઈ રીતના ફાઇન્ડ થશે -1 + 1 + 1 means -1 / j. I means હારની સંખ્યા, j means સ્તંભની સંખ્યા. એટલે i + j એટલે 1 + 1 into શું આવશે તો કે અહીંયા ડાયરેક્ટલી હાર અને સ્તંભ કેન્સલ કરીએ એટલે કે પ્રથમ ઘટક છે તો આના માટે પ્રથમ ઘટક એટલે 1 માટે તમે એનો હાર અને સ્તંભ કેન્સલ કરીએ એટલે હાર કેન્સલ સ્તંભ કેન્સલ એટલે આન્સરમાં ઓન્લી 6 વધશે ઘટક તે જ આવશે. એટલે કે -1 + 1 એટલે -1 / 2 ઇવન નંબર મીન્સ કે જે વેલ્યુ છે પોઝિટિવ થશે એટલે કે 6. a11 = 6. a12 -1 શું થશે 1 + 2 into શું થશે -1 2 મીન્સ કયો ઘટક થયો તો એની હાર અને સ્તંભ કેન્સલ કરીએ શું વધશે ઘટક 2 -1 કેટલા થયા 3 મીન્સ ઓડ નંબર હોય તો વેલ્યુ શું આવશે નેગેટિવ એટલે અહીંયા માઈનસ આવશે એટલે કે -2. a12 ફાઇન્ડ થઈ ગયું a21 means -1 + 2 + 1 means કયો ઘટક થયો 21 એટલે બીજી હારનો પ્રથમ ઘટક. તો બીજી હારનો પ્રથમ ઘટકને સહઅવયવ ફાઇન્ડ કરીએ તો શું થશે સ્તંભ અને હાર તો કેન્સલ થશે કયો ઘટક વધ્યો 3. ફરીવાર અહીંયા ઓડ નંબર આવે એટલે શું જવાબમાં આવશે -3. ફાઇન્ડ થઈ ગયું a2 અહીંયા 1 મીન્સ આ a12 ફાઇન્ડ થઈ ગયું a21 ફાઇન્ડ થઈ ગયું લાસ્ટ a22 ફાઇન્ડ કરવા માટે શું થશે -1 + 2 into શું થશે તો કે કયો ઘટક થશે
a22 બીજી હાર અને બીજી હાર બીજો સ્તંભનો ઘટક એટલે કે 6 એનો સહઅવયવ શું થશે હાર અને સ્તંભ કેન્સલ થાય 1 તો -1/4 4 means even number means positive value થશે એટલે આનો આન્સર શું થશે a22 1 તો અહીંયા આપણને સહઅવયવો બધા જ ફાઇન્ડ થઈ ગયા a11 6 a12 -2 a21 -3 a22 1 સહઅવયવો ફાઇન્ડ થઈ ગયા ફરીવાર એડજોઇન્ટ ની ડેફિનેશન a12 -2 a21 -3 a22 1 સહઅવયવો ફાઇન્ડ થઈ ગયા ફરીવાર એડજોઇન્ટ ની ડેફિનેશન રિવાઇઝ કરાવું છું કે સહઅવયવ સે એડજોઇન્ટ એ ફાઇન્ડ કરવા માટે શું થશે તો કે આપેલા શ્રેણિક જે છે આપેલો તે ફર્સ્ટ ઓફ ઓલ તો ચોરસ શ્રેણિક હોવો જોઈએ જે આપણી પાસે છે હાર અને સ્તંભની સંખ્યા સમાન છે એટલે કે તો છે નેક્સ્ટ બીજું શું થશે ચોરસ શ્રેણિક હોવા પછી આપેલા જે ઘટકો છે તેના તમામ સહઅવયવોથી બનતો શ્રેણિક અને તે શ્રેણિક મળે તેનો પરાવર્ત શ્રેણિક મીન્સ ટ્રાન્સપોઝ મેટ્રિક્સ એટલે કે આપણને જે સહઅવયવોથી શ્રેણિક મળે છે શ્રેણિક શું મળશે આપણને 6 -2 -3 1 આ આપણને સહઅવયવોથી બનતો શ્રેણિક મળે હવે આનો ટ્રાન્સપોઝ લઈએ એટલે આપણને શું મળે તો કે એડજોઇન્ટ a તો એડજોઇન્ટ a શું થશે આનો ટ્રાન્સપોઝ મીન્સ પરાવર્ત એટલે કે જે હાર છે તેને સ્તંભમાં કન્વર્ટ કરીએ તો પ્રથમ હાર શું છે 6 -2 તો એ કેમ કન્વર્ટ થઈ જશે સ્તંભની અંદર અને દ્વિતીય હાર જે છે -3 1 એ શું થઈ જશે દ્વિતીય સ્તંભ થઈ જશે આપણને શું મળી ગયું એડજોઇન્ટ a મળી ગયું હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે એડજોઇન્ટ a b બંનેનો આન્સર શું આવે છે મલ્ટીપ્લાય શું થાય છે એ આપણે અહીં જોવાનું છે તો આપણે અહીંયા એનું મલ્ટીપ્લાય કરીએ એડજોઇન્ટ a મળી ગયું b શું થશે 5 8 બંનેનો મલ્ટીપ્લાય કરીએ એડજોઇન્ટ a into b એડજોઇન્ટ a આપણી પાસે છે 6 -3 -2 1 મેં તમને શોર્ટ મેથડ પણ એડજોઇન્ટ a માટે આપેલી છે કઈ રીતના થશે તેમાં તો કે અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી કરશો એટલે શું મળશે 6 1 થશે જો છે અને પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની વિરુદ્ધ બનશે વિરુદ્ધ થશે 2 3 એઝ યુઝ્યુઅલ છે બંને પ્લસ છે શું થઈ ગયું માઈનસ થઈ ગયું આ એની શોર્ટ મેથડ છે તમે એનો યુઝ કરી શકો અહીંયા મેં તમને પદ્ધતિસર પણ સમજાવી દીધું હવે આપણે મલ્ટીપ્લાય કરતા હતા એડજોઇન્ટ a b આપણી પાસે શ્રેણિક જે છે 5 8 હવે બીજી વાર હું રિપીટ નહીં કરું આપણને હવે ગુણાકાર કરતા બધા વિદ્યાર્થીઓને આવડે તો કઈ રીતના થશે 6 * 5 30 પ્લસ 3 - 3 * 8 -24 સોરી 24 તે જ રીતના નીચે શું થશે 2 * 5 -2 * 5 -10 પ્લસ 1 * 8 શું થશે એડજોઇન્ટ a into b is equal to 30 minus 24 आंसर શું આવશે 6 minus 10 plus 8 आंसर શું થશે minus 2
તમે જોઈ શકો છો adjoint a into b નું આપણે મલ્ટીપ્લાય કર્યો એનો આન્સર આવે છે 6 - 2 જે 0 નથી એટલે કે આપણને શૂન્ય શ્રેણિક મળતા નથી. તો મેં તમને સમજાવ્યું તે પ્રમાણે adjoint a into b = 0 હોય તો આપણને ઉકેલ અનન્ય મળશે અથવા અનંત મળશે અથવા તો ઉકેલ મળી શકે નહીં. અને જો adjoint a into b does not equal to 0 થાય તો આપણને સુરેખ સમીકરણના ઉકેલ મળશે નહીં, તેનું અસ્તિત્વ છે નહીં, તો તે સુસંગત થશે નહીં. તો અહીંયા જે વિકલ્પ નંબર 2 ની અંદર જે સેકન્ડ કન્ડિશન છે તે આન્સરમાં આવશે. એટલે કે આપણને જે સમીકરણો આપેલા છે તે સુસંગત થશે નહીં. અહીંયા આપણને સુરેખ સમીકરણના ઉકેલનું અસ્તિત્વ છે નહીં, એટલે તે સુસંગત થશે નહીં. હવે તેના પછી આગળનો સમ ચોથો. આપણને અહીં હવે ત્રણ સમીકરણો આપેલા છે. અત્યાર સુધી જે આપણે એક્ઝામ્પલ કાઉન્ટ કર્યા સમ તેની અંદર બે સમીકરણો હતા, અહીંયા ત્રણ સમીકરણ છે. તો આપણે આ એક્ઝામ્પલ કાઉન્ટ કરીએ. x + y + z = 1, 2x + 3y + 2z = 2, ax + ky + 2az = 4. આપણને ત્રણ સમીકરણો આપેલા છે. તે આ જે સમીકરણો છે તે સહંતિની સુસંગતતા ચેક કરવાની છે. તો સૌપ્રથમ તમને હવે ખ્યાલ જ છે કે સૌપ્રથમ આપણે આપેલા સમીકરણોને શ્રેણિક સ્વરૂપમાં કન્વર્ટ કરીએ. તો ફર્સ્ટ જે શ્રેણિક થશે એ શું થશે તો કે આપેલા સમીકરણોમાં x y અને z ના સહગુણકોથી બનતો શ્રેણિક. પ્રથમ સમીકરણની અંદર x y અને z ના સહગુણકો આપણને આપેલા છે 1 1. બીજું જે સમીકરણ આપેલું છે તેની અંદર x y z ના સહગુણકો 2 3 2. ત્રીજા સમીકરણમાં સહગુણક આવશે a 2a. અહીંયા a જે કિંમત છે એ કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ છે. તો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ સુસંગતતા ચેક કરવા માટે ડિટર્મિનન્ટ ની વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ. તો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીએ. ડિટર્મિનન્ટ ઓફ a આપેલો જે શ્રેણિક છે તેને આપણે નીચે એકમાં કન્વર્ટ કરીએ. 1 1 1 2 3 2 a 2a. ડિટર્મિનન્ટ માં કન્વર્ટ કર્યું. હવે આપણને જે આપેલો છે તે નીચે એકનું મૂલ્ય ફાઇન્ડ કરીએ. તો મૂલ્ય કઈ રીતના મળશે તમને ખ્યાલ જ છે. ક્લાસમાં આપણે જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે તે આપણે દ્વિહાર અને ત્રિહાર નીચે એકનું મૂલ્ય ફાઇન્ડ કરતા શીખ્યા હતા. ફરીવાર અહીંયા તો આપણને જે ઘટકો આપેલા છે તેમાં આપણે પ્રથમ હાર સિલેક્ટ કરીએ. માટે પ્રથમ હારનો પ્રથમ ઘટક સિલેક્ટ કરીએ 1. જે ઘટક સિલેક્ટ થાય છે તે હાર અને સ્તંભને નિગ્લેક્ટ કરતા તેના ઘટકોને દૂર કરીએ. બાકીના જે ઘટકો વધે છે તેને as it is લખીએ. એટલે આપણને મળશે તેનો ઉપનિચાય 3 2 a 2a 3 2 a 2a. માઈનસ સૂત્ર ના આવશે 1. બીજો ઘટક જે છે તેની સાથે મલ્ટીપ્લાય માં શું થશે તો કે આપણે જે ઘટક સિલેક્ટ કર્યો બીજો તે હાર અને સ્તંભને નિગ્લેક્ટ કરીએ, દૂર કરીએ. બાકીના જે ઘટકો વધે છે તે as it is આવશે. એટલે કે હાર અને સ્તંભ કેન્સલ 2 2 a 2a 2 2 a 2a પ્લસ ત્રીજો ઘટક જે છે 1 as it is. જે ઘટક સિલેક્ટ કર્યો તે હાર અને સ્તંભને દૂર કરીએ તો આપણને જે બાકીના ઘટકો વધે છે તે as it is લખીએ. શું મળે છે આપણને 2 3 a. દ્વિહાર નીચે એકનું મૂલ્ય શોધતા તો હવે આપણને આવડે છે. તો 1 as it is. દ્વિહાર નીચે અગ્રવિકર્ણનો ગુણાકાર માઈનસ પ્રતિવિકર્ણ. અગ્રવિકર્ણ 3 2
6 એટલે કે 6a minus 2a minus 1 into ફરીવાર 2 into 2a 4a minus 2a plus 1 into 2a minus સિમ્પ્લિફાય આપીએ 1 તો બધાયમાં મલ્ટીપ્લાય કરીએ એટલે એઝ ઇટ ઇઝ જે વેલ્યુ હશે તે જ આવશે 6a minus 2a 4a minus 4a minus 2a 4 minus 2 2a plus 2a minus 3a means minus a परिवार सिम्प्लिफाई करिए minus 2a minus a minus 3a 4a minus 3 आंसर શું આવશે a determinant of a is equal to a હવે a તો અહીંયા a ની જે કિંમત હશે તે કોઈ દિવસ 0 થશે નહીં determinant of a is equal to small a does not equal to 0 શું કામ જો a ની કિંમત 0 હોય તો અહીંયા આપણને જે સમીકરણ આપેલું છે તેમાં તમે a ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો જો a ની વેલ્યુ 0 સબસ્ટિટ્યુટ કરશો તો આન્સર કોઈ દિવસ 4 આવશે નહીં એટલે કે જો 0 કિંમત હોય તો આ સમીકરણ શક્ય નથી માટે 0 કિંમત કોઈ દિવસ પોસિબલ છે નહીં એટલે કે a છે એ શું થશે does not equal to 0 therefore determinant of a does not equal to 0 વિકલ્પ નંબર 1 પ્રમાણે determinant of a does not equal to 0 માટે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે એટલે કે આપણને જે સમીકરણો છે તેનો ઉકેલ મળશે ઉકેલ મળે છે એટલે કે આપેલ સમીકરણની સંગતિ સુસંગતતા દર્શાવે છે આશા કરું છું વિદ્યાર્થી મિત્રો જે સમજાયું તે ફૂલ બહુ જ સ્ટેપને સિમ્પ્લિફાઈ કરીને સમજાવ્યું છે માટે જો કોઈ પણ સ્ટેપ ન સમજાણું હોય તો મને કોમેન્ટમાં કહી શકો